નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। માંજલપુર પેટા ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે। ભાજપ દ્વારા સતીશ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે। સ્વાઈ યોગેશ પટેલના નિધનથી બેઠક ખાલી પડી હતી અને પેટા ચૂંટણી માટે ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે। ત્યારે 30 જુલાઈએ માંજલપુર બેઠક પર મતદાન યોજાવાનું છે। ત્યારે ઉમેદવારી જાહેર થતાં જ રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે, જ્યાં ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે। ત્યારે વડોદરાનું માંજલપુર બેઠક યોગેશ પટેલના જે અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી। સંઘની લોબી ચાલી રહી હોવાની પણ આશંકા, ત્યારે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે આ સાથે જ સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જે નિલેશ, વાત કરવામાં આવે, જે ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે, શું છે વધુ વિગત? જી જી તો ટેકનિકલ ખામીના કારણે સંપર્ક નથી થઈ શક્યો। ત્યારે ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક, જ્યાં પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી થઈ હતી અને આ બેઠકને હવે ભરવા માટે હવે ઇલેક્શનની જે જાહેરાત કરવામાં આવી, પેટા ચૂંટણીની આ જાહેરાત કરવામાં આવી અત્યારે, જેને લઈને ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે। 30 જુલાઈએ માંજલપુર બેઠક ઉપર મતદાન યોજાવાનું છે। ત્યારે ઉમેદવાર જાહેર થતા જે રાજકીય વર્તુળો છે, રાજકીય વર્તુળોમાં ગરમાવો છે વધુ તેજ બન્યો છે। ત્યારે સંઘની લોબી ચાલી રહી હોવાની ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે। આ સાથે જ સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। જે નિલેશ, વાત કરવામાં આવે, ભાજપ દ્વારા પોતાનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? તો ટેકનિકલ ખામીના કારણે ફરી સંપર્ક તૂટી ગયો છે। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવ્યા છે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો। સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદના ભાજપ શહેર કાર્યાલય ખાનપુર ખાતે એક વૃક્ષ ધરાશયી થવાની ઘટના સામે આવી છે। ત્યારે અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં વૃક્ષ ધરાશયી થવાની ઘટના સામે આવી છે। ત્યારે અમદાવાદમાં જે ખાનપુર ખાતે ભાજપનું કાર્યાલય આવેલું છે અને ભાજપના આ કાર્યાલયે એક વૃક્ષ ધરાશયી થયું હોવાની ઘટના સામે આવી છે। ત્યારે વૃક્ષ નીચે કેટલાક લોકો પણ હોવાની જે ઘટના સામે આવી રહી છે। ત્યારે હાલમાં વરસાદી મોસમ છે અને અમદાવાદ શહેર ભાજપનું કાર્યાલય જે ખાનપુર ખાતે આવેલું છે, ત્યારે એક મોટું વૃક્ષ છે ધરાશયી થઈ હોવાની ઘટના સામે આવી છે અને અનેક લોકો જે દટાયા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર અમદાવાદથી, જ્યાં ભાજપના શહેર કાર્યાલય ખાનપુર ખાતે એક વૃક્ષ ધરાશયી થવાની ઘટના સામે આવી છે। ત્યારે એક વ્યક્તિ કે જેને સારવાર મળે એ પહેલા જ એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ટ્રીમિંગ વિભાગની બેદરકારીના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। જમાલપુર વોર્ડ કોંગ્રેસ પ્રમુખ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા। વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં ધારાસભ્ય કેતન ઇનામદાર એક્શન મોડમાં આવ્યા છે। ત્યારે વડોદરાના ધારાસભ્ય કેતન ઇનામદાર એક્શન મોડમાં આવ્યા છે। રાણીયા દૂધ મંડળી મુદ્દે રજૂઆત કરવામાં આવી, કૃષિ મંત્રીને હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે ધારાસભ્ય દ્વારા। ત્યારે 400 થી વધુ પશુપાલકોનો પ્રશ્ન છે, ત્યારે અમૂલ સમકક્ષ ભાવ લાભની માંગ આ પત્રમાં કરવામાં આવી છે, જ્યાં પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે। ત્યારે સંયુક્ત બેઠક બોલાવવાની પણ પત્રમાં રજૂઆત કરવામાં આવી। અમે કેતનભાઈ ઇનામદાર અમારા ધારાસભ્ય છે, એમને મળવા ગયા હતા અને એમને અમને પૂરેપૂરું આશ્વાસન આપ્યું છે અને પત્ર લખ્યો છે જીતુભાઈ વાઘાણી, આપણા મંત્રી છે, એમને કે અમે તમારે આ જે ભાવફેરની રકમ છે બરોડા જિલ્લામાં એને અમે પૂરી કરી આપશું, એને પૂરેપૂરો ભાવ ચૂકવાય એ માટેને અમે પત્ર લખું છું અને જ્યાં સુધી આ એમનો
બરોડા ડેરીમાં ભાવ સુધરે નહીં ત્યાં સુધી અમે આણંદમાં અમૂલ ડેરીમાં રાનિયાર દૂધ મંડીમાં અમે દૂધ ભરીએ. અમે અમારા લોકલાડીના ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદાર શ્રીના નિવાસસ્થાને ગયા હતા, તો એમને અમને આશ્વાસન આપ્યું છે કે અને એમને પત્ર લખ્યો છે અમારા પશુપાલકના મંત્રી જીતુ વાઘાણી સાહેબને, અને એમને પૂરું આશ્વાસન આપ્યું છે કે તે પશુપાલકો સાથે કોઈ અન્યાય નહીં થાય, અને જ્યાં સુધી બરોડા ડેરીમાં નીચેની મંડળીઓ સુધારશે ત્યાં સુધી તમારું રાણિયા દૂધ ઉત્પાદક મંડળીમાં તમે ત્યાં સુધી ના પૂછાય ત્યાં સુધી તમે પોતાનું દૂધ ભરી શકશો. અમારા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના નિવાસસ્થાને ગયા હતા, અને ત્યાંથી અમને એક સારો મેસેજ અને એવું મળેલો છે પત્ર. એમને અમારા કેતનભાઈ જીતુભાઈ વાઘાણી સાહેબ પત્ર લખેલો છે, અને અમે ત્યાં પછી અમે અમારા બરોડા જિલ્લાના જે એમડી બરોડા ડેરીના એમડી છે તેમને બી અમે મળ્યા હતા, અને એમને બી અમે મળી બધાએ પશુપાલકોએ રજૂઆત કરી છે કે અમને જો અમૂલ ડેરી જેવો અમને ભાવ ફેર જો બરોડા ડેરી આપશે તો અમે ચોક્કસ અમે ત્યાં આગળ અમે બરોડા ડેરીની અંદર દૂધ ભરીશું. પણ જ્યાં સુધી અમારા પશુપાલકોને જ્યાં સુધી બરોડા ડેરી ભાવ નહીં આપે ત્યાં સુધી અમને ત્યાં અમારી રાણિયા અમૂલ ડેરીની અંદર દૂધ ભરવાની પરમિશન આપે એવી અમે આશા રાખીએ છીએ. સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહેસાણામાં આંગણિયા પેઢીના મેનેજર સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. ત્યારે એકના ડબલની લાલચે 11 લાખ રૂપિયા ગુમાવ્યા, જ્યાં ફાટેલી ચલણી નોટોના બહાને છેતરાયા છે. ત્યારે 2 શખ્સો 11 લાખ લઈને ફરાર થઈ ગયા. ત્યારે વિજાપુરના 2 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જ્યાં પોલીસે હાલ તો સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગરમાં મોટી માત્રામાં સેન્દ્રિય ખાતરની જો જથ્થો છે એ ઝડપાયો છે. ત્યારે તાવી ગામે ખેતીવાડી વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, અને જેમાં 1200થી વધુ ખાતરની થેલીઓ જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ 11 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યાં હાલ તમામ આરોપીઓને શોધખોળ શરૂ કરી લખતર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો અમદાવાદમાં સામે આવેલા કરોડો રૂપિયાના પ્લાઝમા ચોરી કેસમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નવા ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. અત્યાર સુધી પોલીસે કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે તપાસનો વ્યાપ હવે ગુજરાતની બહાર મહારાષ્ટ્ર અને બેંગ્લોર સુધી પહોંચ્યો છે. તપાસમાં ખુલ્યું છે કે ચોરી કરાયેલા પ્લાઝમા વિવિધ બ્લડ બેંકો મારફતે અન્ય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવતા હતા. તાજેતરમાં જ વધુ એક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે, અને ત્યારબાદ સમગ્ર સપ્લાય ચેન અને તેમાં સંકળાયેલા લોકો અંગે મહત્વની વિગતો સામે આવી રહી છે. આજે એમાં 2 જે આરોપી હતા મહારાષ્ટ્રના બ્લડ બેંકના ઓનર હતા, और महाराष्ट्र वाशिम डिस्ट्रिक्ट में अपना ब्लड बैंक था, और एनु नाम प्रकाश सांगले और अशोक सांगले है. ये प्रकाश सांगले और अशोक सांगले ની ધરપકડ થઈ ગઈ છે. और એ પ્રકાશ सांगले और अशोक सांगले જે હતા એ અહીંયાથી જે ચોરી કરીને જે પ્લાઝમા એ દિનેશ અને મોહન ગાયકવાડ રાખતા હતા, એ ચોરી કરેલા પ્લાઝમા અહીંયાથી ફરીથી મહારાષ્ટ્રમાં મોકલવામાં આવતા હતા. અને મહારાષ્ટ્રથી એ અશોક અને પ્રકાશ सांगले આગળ એક બેંગ્લોરની કંપનીને વેચાણ કરતા હતા. તો અત્યારે જે આગળની જે તપાસ છે, આ તપાસ અત્યારે બેંગ્લોરની જે કંપની છે જે આ પ્લાઝમાની ખરીદી કરતી હતી એની અત્યારે ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે. અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમ બ્રાન્ચે નકલી ઓળખના આધારે ભારતીય પાસપોર્ટ મેળવનારા પ્રયાસનો જે પર્દાફાશ કરવામાં આવ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશનો એક વ્યક્તિ વર્ષો સુધી ખોટી ઓળખ સાથે અમદાવાદમાં રહેતો હતો, અને માત્ર 400 રૂપિયામાં બનાવાયેલા નકલી પાન કાર્ડના આધારે આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, રેશન કાર્ડ સહિતના અનેક સરકારી દસ્તાવેજો તૈયાર કરાવી પાસપોર્ટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પાસપોર્ટ ચકાસણી દરમિયાન સમગ્ર કૌભાંડ સામે આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી જે પાસપોર્ટ માટે અરજી કરી એ દરમિયાન પીએસપી સિસ્ટમમાં એનું મૂળ નામ યોગેન્દ્ર કુમાર હતું, અને અગાઉ પાસપોર્ટ અલગ નામથી ઇસ્યુ કરાવેલો છે તેવી હકીકત ખુલવા પામેલી. તે આધારે ક્ષેત્રીય પાસપોર્ટ કચેરી દ્વારા ઇન્કવાયરી આપવામાં આવેલ હતી. ઇન્કવાયરીના અંતે નિકાહનામાના આધારે તેને અલગ અલગ બનાવેલાનું તપાસમાં ખુલતા સરકાર તરફે પીઆઈ શ્રી સીબી ચૌહાણના હોય
ગુનો રજીસ્ટર કરાવેલ છે. હાલ આ ગુનાની તપાસ ચાલુ છે. ગુનામાં ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે, તેમજ ભારતીય પાસપોર્ટ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં. શિક્ષણ જે ક્યારેક સેવા અને સંસ્કારનું માધ્યમ ગણાતું હતું તે આજે ધીમે ધીમે મોટા વેપારમાં ફેરવાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ખાનગી શાળાઓમાં પુસ્તકો, યુનિફોર્મ, સ્કૂલ બેગ, વોટર બોટલ, લંચ બોક્સથી લઈ અને વિવિધ એક્ટિવિટી ફી સુધી વાલીઓ પર હજારો રૂપિયાનો વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. રાજ્યમાં માત્ર સ્કૂલ એસેસરીઝ અને ખાનગી પુસ્તકોના વાર્ષિક કારોબાર જ જે 3500 કરોડ રૂપિયાથી વધુનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે શું શિક્ષણ હવે જ્ઞાન કરતાં વધુ નફાનો ધંધો બની ગયો છે? તેવા સવાલો હાલ તો ઊભા થઈ રહ્યા છે. ગુજરાત સરકાર અને ગુજરાતના શિક્ષણનો જ્યાં સુધી સવાલ છે તો બહુ સ્પષ્ટ બાબત છે કે અગાઉ વર્ષો પહેલાં ગુજરાતમાં ખાનગી પ્રકાશકો હતા અને પોતાના પુસ્તકો તૈયાર કરતા હતા અને એ પુસ્તકો જિલ્લા પંચાયત થકી જિલ્લાની શાળાઓમાં ચાલતા હતા. માધવસિંહ સોલંકી સાહેબના વખતમાં પાઠ્યપુસ્તક મંડળની સ્થાપના થઈ અને આ પાઠ્યપુસ્તક મંડળની સ્થાપના પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે સમગ્ર રાજ્યમાં એક સરખો અભ્યાસક્રમ ચાલે, એક સરખા પાઠ્યપુસ્તકો ચાલે, એક સરખી જેને કહેવાય કે પરીક્ષા પદ્ધતિ હોય અને એ રીતે આખી આ પાઠ્યપુસ્તક મંડળનો જન્મ થયો. આજે પરિસ્થિતિ એ છે કે 1994થી રાજ્ય સરકારે ગ્રાન્ટેડ શાળાઓ આપવાની બંધ કરી. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ગેરકાયદેસર હથિયારો સામે વધુ એક સફળ કાર્યવાહી કરી છે. ત્યારે બગોદરા પોલીસ મથક વિસ્તારમાંથી એક શખ્સને દેશી બનાવટની જામનગરી બંદૂક સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીએ જે પોલીસે હથિયાર કબજે કરી અને આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી વન વિભાગને ગેરકાયદેસર વૃક્ષ કપાતના મામલે મહત્વની સફળતા મળી છે. ત્યારે ભાદર કેનાલ નજીક ગેરકાયદેસર રીતે બાવળના વૃક્ષો કાપી વેચાણ કરનાર 5 શખ્સોને વન વિભાગે ઝડપી પાડ્યા છે. તપાસ બાદ તમામ સામે વન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કુલ 60,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે હાલ તો આરોપીઓને જામીન પર મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હું તથા અમારો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે 3 જેટલા બાવળ કપાયેલા ધ્યાને આવતા આ બાબતની અમે તપાસ શરૂ કરેલ. તપાસના અંતે કાલે આ જે આરોપીઓ છે તે વંથલી તથા મજેવડીમાં હોય તેવું અમને જાણવા મળેલ, જે અંતર્ગત અમે વંથલી તથા મજેવડીની અંદર આ કુલ 5 આરોપીને જઈ અને પકડી પાડેલ, જે અનુક્રમે રાહુલ રમેશભાઈ સોલંકી સાપુર કરીને જે ગામ છે ત્યાંના છે, સુરેશ પરેશભાઈ વસા મજેવડી, આર્યુ નૂર મોહમ્મદ સાપુર, રવિ બટુક સોલંકી સાપુર, વિપુલ બાબુભાઈ સોલંકી સાપુર, એમ કરીને કુલ 5 આરોપીઓ છે જેની સંડોવણી થયેલ હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હાઈટેક ટેકનોલોજીથી કાર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યાં આરોપીઓ બ્લૂટૂથ અને ખાસ સોફ્ટવેરથી જે કારનું લોકિંગ સિસ્ટમ હેક કરી મિનિટોમાં જ સ્વિફ્ટ અને અર્ટિગા જેવી કાર ચોરી લેતા હતા. ત્યારે પોલીસે 3 ચોરી કરેલ કાર અને મેગ્નેટ સહિતના સાધનો કબજે કર્યા છે. એ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ વીડી રાવલિયા, ડીપી ઝાલા તથા વીડી ડોડિયાની ટીમને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી 4 વ્હીલર ગાડી ચોરી કરતી એક આંતરરાજ્ય ગેંગના 2 સાગરીતોને પકડવામાં સફળતા મળેલ છે. આ ઓપરેશન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને કુલ 11,70,000ની કિંમતની 3 4 વ્હીલ કાર કે જે એક અર્ટિગા તથા 2 સ્વિફ્ટ કાર પણ કબજે કરવામાં આવેલ છે. વડોદરામાં ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રાને લઈને પોલીસ અને વહીવટી તંત્ર સંપૂર્ણ તૈયારીમાં લાગી ગયું છે. અષાઢી બીજના રોજ જે સ્ટેશન વિસ્તારમાંથી નીકળનારી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ અને સમગ્ર રૂટ પર નજર રાખવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
बड़ौदा महानगर सेवा सदन के अधिकारी, जीवी के अधिकारी, तमाम अधिकारियों के साथ इस्कॉन मंदिर में बैठक हुई और प्रशासन चुस्त और दुरुस्त है। पुलिस की तरफ से, सीपी साहब की तरफ से पूरा भरोसा है। उन्होंने पूरा भरोसा दिया संबंधित अधिकारियों को। चूँकि कुछ अधिकारी नए आए हैं तो उनसे बार बार यहाँ भेज ठाकुर जी का दर्शन मिलने के लिए, और प्रशासन तैयार है, मंदिर तैयार है, बड़ौदा संस्कारी नगरी है, बड़ौदा जन तैयार हैं। શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. આના પરિપ્રેક્ષમાં આજે ઇસ્કોન મંદિરના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, પોલીસ અધિકારીઓ અને રથયાત્રા સાથે જોડાયેલા જુદા જુદા વિભાગના પ્રતિનિધિ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં રથયાત્રા અનુસંધાને કરવાના થતી એડવાન્સ પ્રિપરેશન્સ, સુરક્ષા વ્યવસ્થાઓ અને અન્ય વ્યવસ્થાઓ અંગે વિગતવારની ચર્ચા કરી છે. પોલીસ વિભાગ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિગતવારનું સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જામનગરમાં આશા વર્કર બહેનો હડતાળ પર ઉતર્યા છે, ત્યારે પગાર વધારા સહિતની વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતો કર્યા બાદ કાર્યવાહી ન કરાતા આશા વર્કર બહેનોમાં રોષ જોવા મળ્યો, જ્યાં આશા વર્કર બહેનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. રજૂઆતને લઈને યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. અને સીધું મોદી સાહેબ અમને સાંભળે, કેમ કે આશા છે એ આરોગ્યની કડી છે. આજે આશા બહેનોને ઓનલાઈન કામગીરી આપી દીધી છે. આશા બહેનોને મહિને 3-4 હજાર પગાર છે. તો સાહેબને કેવું છે કે સાહેબ 10,000નો મોબાઈલ આશા બહેનો ક્યાંથી લઈ શકે? આયુષ્માન કાર્ડ માટે, એનસીડીના ફોર્મ ભરવા માટે, પીએમવીવાય માટે, પીએમવીવાયના 5 વર્ષથી ફોર્મ ભરી છે, હજી એક પણ રૂપિયો આવ્યો નથી. તો આશા બહેનોને ઘણા બધા પ્રશ્ન છે કે જેમાં અમારું ફિક્સ વેતન નથી, તો 18,000 ફિક્સ વેતન કરો, વર્ષમાં 2 વાર યુનિફોર્મ આપો, તેમજ અમને આશા બહેનોને કાયમી કરો અને જે કાયમી કર્મચારીને જે લાભ મળે છે એ લાભમાં અમને અંદર તમે સામેલ કરો, જેથી કરી આશા બહેનો છે એ પાયાના છે. જો પાયા નબળો હશે તો ઇમારત મજબૂત નહીં થાય. જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર જિલ્લાની કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને મુકુલ વાસનિક સહિતના ઉચ્ચ હોદ્દેદારો આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સમીક્ષા બેઠક હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી, જ્યાં નેતાઓએ આગામી ચૂંટણીઓમાં એકજૂટ થઈ અને જીત મેળવવા માટેનું આહ્વાન કર્યું હતું. અમારા સંગઠન પ્રભારી આઈસીસીના મહામંત્રી આદરણીય મુકુલ વાસનિકજી અને બધા સચિવોની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠકો કરવામાં આવી રહી છે. મિશન 2027ને ધ્યાનમાં રાખી સંગઠન, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો, લોકોના મુદ્દાઓ, આવનારા સમયના કાર્યક્રમને, ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખી અને જિલ્લા વાઇઝ બધા જ જવાબદાર લોકો સાથે 1-to-1 વાત કરી રહ્યા છે. ચોમાસાની ઋતુ દરમિયાન જર્જરિત ઇમારતોના કારણે જાનહાનિ ન સર્જાય તે માટે જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. પ્રી મોન્સૂન સર્વે બાદ શહેરમાં જોખમી હાલતમાં રહેલા 215 જેટલા જર્જરિત મકાનોના માલિકોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે. માત્ર નોટિસથી જ નહીં પરંતુ નિયમોનું પાલન ન કરનારા સામે ડિમોલેશનની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં 15 જેટલા જોખમી બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ ટીમો દ્વારા પણ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. દર વર્ષની જેમ આપણે પ્રી મોન્સૂન કામગીરીમાં દર વર્ષે નગરપાલિકા જર્જરિત મકાનનો સર્વે કરતી હોય છે અને આ વર્ષેના આ સર્વે દરમિયાન લગભગ 215થી આજુબાજુ જેટલી નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે, જેમાં મકાન ઉતારવાની અથવા તો જરૂર પડે તો રિનોવેશન કરવા માટે નોટિસો પાઠવેલ છે. આ દરમિયાન નગરપાલિકાએ આગળની કાર્યવાહી કરતા લગભગ 15 જેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરોને પોતાના જેસીબી દ્વારા ડિમોલિશન કરેલા છે અને નગરપાલિકા દ્વારા 3 ટીમો રાખેલી છે, જે જ્યાં જરૂર પડે, જે જેસીબીથી ના ઉતરે એવા હોય
તેમને નગરપાલિકાએ રાખેલી ટીમો દ્વારા ઉતારવામાં આવેલા છે. સુરતમાં પડેલા ધોધમાર વરસાદ બાદ પોદાર માર્કેટમાં કરોડોનું નુકસાન થયું છે. પાણી ભરાવાથી મોબાઈલ વેપારીઓને ફટકો લાગ્યો છે, જ્યાં 200 કરોડથી વધુ નુકસાનની આશંકા વર્તાઈ રહી છે. જ્યારે વેપારીઓમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ સર્જાયો છે. ગઈકાલે જે પોદાર માર્કેટમાં જે પહેલા માળ સુધી પાણી હતું, હવે જે વેપારીઓ છે પાણી તો કાઢી લીધું છે, પણ હવે એ લોકોને રડવાનો દિવસ આવ્યો છે, કેમ કે દુકાનમાં છે તમામ ચીજો જે નુકસાન થઈ ગયા છે. હાલ જોઈ શકાય છે આ જે શેટર છે, શેટર તોડીને પાણી અંદર ગયું ના અંદર જે પડ્યા બધા દુકાનમાં સામાનો છે ટોટલી નુકસાન થઈ ગયું છે. એની અહીંયા તમને બાજુમાં દુકાન એક બતાવો તે ખાસ કરીને જોઈ શકાય છે. આ જે દુકાન છે આ દુકાનની અંદર મોબાઈલ કવર હોય, બેટરી હોય કે મોબાઈલને બીજા લાગતા વળગતા જે પણ એસેસરીઝ હોય ટોટલી વસ્તુ જે ખરાબ થઈ ગયું છે. ખાસ કરીને આ જે દુકાન એકની એવા અનેક દુકાનો છે જેને માલ નુકસાન થયું છે, કેમ કે જે સુરત અચાનક જ થયેલા વરસાદને કારણે જે પોદાર માર્કેટમાં પાણી ભરાયું. પાણી ભરાવાનું કારણે આ આખી જે પોદાર માર્કેટ છે મોબાઈલની હબ ગણાતા પોદાર માર્કેટ આખું નુકસાનમાં ગયું છે. કહેવામાં આવ્યું છે વેપારી જોડે કે 200 કરતાં વધારે નુકસાન છે. જે વેપારી છે એમની જોડે પણ વાત કરશું. આપનું શું નામ છે અને કયો દુકાન છે ને કેટલા નુકસાન છે? મારું મેહુલભાઈ રામાણી નામ છે. ગેલકૃપા કવર હાઉસ પોદારમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાન છે અને મારું ટોટલ લોસ છે દુકાનનું. સરકારી તંત્ર કાંઈ ધ્યાન નથી આપતું એવું છે. પાણી આવ્યો ત્યારે તમે દુકાનમાં હતા, શું કન્ડિશન હતું, શું સિચ્યુએશન હતું? પાણી આવ્યા ત્યારે અમે દુકાનમાંથી અંદર આવ્યા તો બધું ઊંધું પડેલું હતું, કાઉન્ટર બાઉન્ટર બધું ઊંધું. આપનું શું નામ છે ને જે દુકાનમાં નુકસાન છે કેટલાનું નુકસાન છે ને જ્યારે પાણી આવ્યું હોય સ્ટાર્ટિંગમાં ત્યારે કેવી સિચ્યુએશન હતી? મારું નામ તો અક્ષય સોજિત્રા છે. હું ગેલકૃપા કવર હાઉસ હોલસેલરનો MD છું, મેનેજિંગ ડિરેક્ટર. અત્યારે આમ જોઈએ તો 250 થી 300 દુકાનો પાણીમાં ડૂબાયેલી છે. એમાં આપણી દુકાન છે ટોટલ 5 દુકાન છે લાઇનમાં, અને 5 દુકાનમાં અંદરથી પાણી ભરાવાના કારણે જે કાઉન્ટર હતા તે ઊંધે માથે થઈ ગયેલા અને જેટલો માલ ડિસ્પ્લે કરેલી હતી એ બધું ટોટલ લોસ થઈ ગયેલો છે માલ. એક બી કામ અમારે કામમાં નથી આવે એમ. આશરે 2 કરોડનું અમારું મિનિમમ નુકસાન છે. હજી તો કોઈ રેશિયો બહાર નથી પાડી શક્યા અમે, પણ નુકસાન બહુ વધારે માત્રામાં છે. SMC, કલેક્ટર અને સરકારી કોઈ પણ અધિકારી તરફથી અમને કોઈ પણ જાતનો રિસ્પોન્સ દેવામાં આવ્યો નથી. કોલ કરીએ તો બી એ લોકો કોઈ રિસ્પોન્સ આપતા નથી. આવડું મોટું નુકસાન થયેલું છે, આના જવાબદારી કોણ લઈ શકે છે? કારણ કે SMG છે સરકારી ઉપરથી કોઈ પણ જાતનો અમને કોઈ પણ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી. કોઈ પણ અધિકારી હજી કોઈ સર્વેમાં આવ્યા નથી અને ભારે માત્રામાં નુકસાન થયેલું છે. અમારી જેમ દુકાન 5 લાઇનમાં હોલસેલની છે એવી અમારા પડોશીની પણ 5 દુકાન લાઇનમાં હોલસેલમાં છે, એના પણ ભારે માત્રામાં નુકસાન થયેલું છે. એનું શટર ને ગ્લાસ ને બધું અંદરથી ટોટલી બ્રેક થઈ ગયેલું છે, ટોટલ લોસ છે. આમાં કોઈ પણ જાતનો અધિકારી અમને કોઈ રિસ્પોન્સ નથી આપતા અને ભારે માત્રામાં નુકસાન થયું છે. હવે તે ભાઈના ઓનર છે પડોશી, તમે એની જોડે થોડીક વાત કરો. આપનું શું નામ છે અને કેટલું નુકસાન હશે આશરે? મારું સચિન રામાણી છે. કૃષ્ણા ટેલિકોમ મારું શોપ છે. અંદાજે 1.5 થી 2 કરોડ આજુબાજુનું નુકસાન છે. પાણી આવ્યું ત્યારે કેવી સ્થિતિ હતી જ્યારે સ્ટાર્ટિંગમાં પાણી આવ્યું ત્યારે? પાણી આવ્યું ત્યારે સાહેબ 10 થી 15 મિનિટનો સમય હતો અમારી પાસે કે જે અમે અમારા જીવ બચાવીને બહાર નીકળી શકીએ એટલો સમાન છે એનો નુકસાનીના આશરા અંદાજે લગાવી રહ્યા છે. હવે વાત કરીએ જે સુરત મહાનગરપાલિકા તંત્ર હોય કે જે અધિકારીઓ હોય કોઈ ધ્યાન નથી આપતા એવા આરોપ પણ લગાવી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન, TV ન્યૂઝ, સુરત. સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના ઓલપાડના સાયણમાં પૂરના પાણી ઓસર્યા છે. ત્યારે અસરગ્રસ્તોને રોકડ સહાયનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. કેશડોલ યોજના હેઠળ સહાય આપવામાં આવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા માત્ર 5 કલાકમાં સર્વે કરવામાં આવ્યો, જ્યાં પરિવાર દીઠ 6,800 રૂપિયાની સહાય કરવામાં આવી. ત્યારે અંગે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા સહાય અર્પણ કરવામાં આવી, જ્યાં સાયણ ગામે 1600 પરિવાર ખાડીપુરથી અસરગ્રસ્ત બન્યા છે. ત્યારે આજ રોજ 251 પરિવારને સહાય મળી છે. ત્યારે અન્ય અસરગ્રસ્તો પરિવારો છે, અસરગ્રસ્ત પરિવારોને આવતીકાલે સહાય આપવામાં આવશે. જે 3 દિવસથી ઘરની બહાર મજૂરી માટે જઈ નથી શકતા એને 300 રૂપિયા એટલે 3 દિવસના એટલે 1800 રૂપિયા અને 5000 રૂપિયા ઘર વખતે આપવાનો નિર્ણય જે કર્યો છે એના કારણે આજે અમે કેશ ડોલ વિતરણ માટે નીકળ્યા છે. મારા અભિનંદન મારે ઓલપાની ટીમને આપવા પડે છે કે 80 થી 90 તલાટી ગ્રામ સેવકો મળીને માત્ર 4 કલાકની અંદર આ 1500-1600 ઘરનું સર્વે
કર્યો છે અને સાથે સાથે અમારી આરોગ્યની ટીમ પણ સવારથી કામે લાગી ગઈ છે અને જ્યાં જ્યાં દવાનું વિતરણ પાવડર છે ત્યાં આરોગ્યને જે લગતી તમામ પ્રકારની સેવાઓ આરોગ્ય તંત્ર કરી રહ્યું છે. તો ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.